નમસ્કાર ખેડૂત મિત્રો, આજે ફરીવાર સ્વાગત છે તમારો આપણા વિડીયો. મિત્રો, આજે આપણે વાત કરીશું ચણાના પાકમાં પોપટું બંધાણું હોય ત્યારે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે દાણો બંધાતો નથી, પોપટો પીળો પડી અને સુકાઈ જાય છે, જેને કારણે આપણું ઉત્પાદન મળતું નથી. મિત્રો, આજે હું બતાવીશ તમને એ રીતના છોડવો. જો મિત્રો, ઘણા ખેડૂત મિત્રોનો અત્યારે હાલ આવો પ્રશ્ન છે. જો આમાં આપણે દબાવીએ ને તો આ પોપટો પીળો પડી સુકાઈ ગયો છે, જેથી આમાં કંઈ થતું નથી અને છેલ્લે આપણું કંઈ વળતર મળતું નથી. મિત્રો, આના માટે શું કરવું જોઈએ? આ એક સુકારો છે મિત્રો, એવું નથી કે સુકારાને લીધે જ આવું થતું હોય, બરાબર. ઘણા ખોરાક ઘટતો હોય છોડવામાં તો પણ પીરા પડતા હોય, અને આ જે છોડવો છે એ સુકારાને લીધે આ છોડવામાં જે બંધારણ નથી થયું. એટલે એના માટે અત્યારે ઘણા ખેડૂત મિત્રોને એવું મારું કહેવું છે કે કોઈ પણ મિક્સ માઇક્રોન્યુટ્રન સારું હોય, બરાબર, એનો સ્પ્રે કરવો, અને સાથે કોઈ પણ M45 અથવા તો કોઈ પણ સારું ફૂગનાશક એઝોસ્ટ્રોબિન ટેબુકોનાઝોલવાળું આનો સ્પ્રે કરી દેવો, જેથી કરીને આપણે આ રીતના છે એ પોપટો ખાલી ન રહે અને ભરાવદાર બને અને આપણે ઉત્પાદન સારું મળે.